હવે જે શેઠ હતા એના શાળાને ને એને ધંધામાં થોડી ખોટ ગઈ, એટલે કે તમે અહીં આવી જાઓ. એટલે કે કાંઈ ધંધો હોય તો હું આવું. એ કે નાની એવી હાટ કરો ને. એ કે હાટ એટલે નાની એવી દુકાન, એટલે કે તમે આ બધું કડી એટલે નાના ગાંઠિયા, તમને આમે ફરસાણનું ફાવે તો ફરસાણની દુકાન કરો. એ કે અત્યારે તો મારી પાસે એક રૂપિયો નથી. એટલે કે એ ચિંતા કરોમાં હું તમને એટલે કે ઉછીને આપજો, બાકી હું કોઈનું લઉં નહીં. એમાંય આ તો મારી બેન અને ઘરે ઠાકોરજી. હવે પરાકાષ્ઠા જુઓ, પુષ્ટિ કેવી છે. હવે આ જે પીપળો હતો ને એનાથી એને 4 ઓલાએ એને મકાન રાખ્યું ભાડે, પોતાનું નહીં, ફળિયાવાળું સરસ. હવે ઓલા બેનને એમ કે આ પીપળાને કોણ પાણી પાય, એટલે ઠાકોરજીના હાથ ખાસા કરીને જે પાત્રમાં પાણી હોય ને, આપણે નહીં કડવો હોય, પછી હાથ ખાસા કરવા તપેલી હોય કે પછી થાળી હોય મોટી કે ત્રાસ હોય, ઘડી ઘડી ઊભું ન થવું પડે, એટલે આપણે એ કડવો રાખીએ. એટલે એ શું કરે, એ ઓલું જળ હોય ને હાથ ખાસા કરવાનું, ઠાકોરજીને ભોગ ધરાવ્યો હોય, ઠાકોરજીને મુખારવિંદના ખાસું કર્યું હોય કે ઠાકોરજીને સ્નાન કરે, એ બધું જળ એની અંદર. હવે એ એમ કે પીપળાને નાખી દઉં પાણી, એટલે આજુબાજુ ઓલા કીડી બીડી મકોડા, આ બેનો ઈરાદો એને ખબર નહોતી કે અહીંયા ઓલી છોકરી જે પ્રેગ્નન્ટ હતી ને કૂવામાં પડી ગઈ છે, એ અહીંયા આવી રીતે છે. એટલે 3 ટાઈમ સવારે કલેવું ને બધું થઈ જાય, પછી અહીંયા પછી બપોરે અનોસર કરે, એટલે અને રાત્રે ધરી દે ઠાકોરજીને અને ભોગ. પછી હવે અઠવાડિયા પછી જે આ છોકરી પૂરા દિવસ લીલામાં પહોંચી ગઈ હતી, એણે એના મા બાપને સ્વપ્નમાં બાપને કીધું કે માને કે હવે હું જાઉં છું, હવે મારો હાથ પકડીને ઠાકોરજી લઈ જઈશ. કે હવે હું તૃપ્ત થઈ ગઈ. અત્યાર સુધી બધાએ બધું મર્યાદા માર્ગીય કર કર્યું. તો કે પુષ્ટિ માર્ગમાં તો કોઈ વૈષ્ણવનો મોક્ષ ન થયો હોય, લીલામાં જઈને એવું બને નહીં, તો તારે કેમ આવું થયું? તો કે જ્યારે હું સિંચતી હતી ને, તો આગલા દિવસે મારી કંઠી ક્યાંક મારાથી ને પડી ગઈ હતી કે તૂટી ગઈ હતી, એટલે મારા ગળામાં કંઠી નહોતી. એટલે આ મહિનો 2-3 મહિના મારે ભોગવવું પડ્યું. કે બાકી હવે કે તારું કેવી રીતે થયું સ્વપ્નમાં? કીધું એ કે આ કાંતિ કાકા રહેવા આવ્યા છે ને, એ આ ઠાકોરજીના જે જળ હોય હાથ ખાસા કરવાનું કે ભોગ ધરાવે ને પછી એમ કે ઓલું આચમન કરાવે કે પછી સ્નાન, એ બધું જળ એ એક ઓલામાં પાત્રમાં ભેગું કરતા હતા અને એ અહીંયા એ રીતે નાખવા આવતા હતા કે અહીંયા ઓલા ઉપરથી કોયલ હોય કે પછી પોપટ હોય કે ચકીઓ હોય કે પછી કીડીઓ હોય કે મકોડા, એ પર્પસથી અહીં નાખતા હતા. પણ એમાં એ કહે કે મેં એ જળનો સ્પર્શ કર્યો અને એ જળ મને પીવા, એટલે મારે હવે હું અહીંથી પછી ત્યાર પછી કોઈ દિવસ કોઈને એના દર્શન ન થયા હતા. એટલે કોઈ એને હેરાન, બસ બધાને દર્શન થાય. તો કહેવાનો આશય કે પુષ્ટિ માર્ગમાં આ જળનું આવું મહત્ત્વ છે મારા વાલા. પણ કયું? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું. અને પછી તો એ કાંતિ કાકાને દુકાન ફરસાણની સારી ચાલીને બધું સારું થયું, એણે પૈસા આપી દીધા અને પછી એમને ઠાકોરજીએ જે ઘોડિયું બંધાવ્યું અને એની દીકરીનું નામ, આ દીકરીનું નામ રંભા હતું, એણે રંભા પાડ્યું. તો પુષ્ટિ માર્ગમાં તો મારા વાલા આ જે જળ છે ને, આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં અમુક વૈષ્ણવો બુહારી કરે ને, તો ઘણી જગ્યાએ હજી ગાર હોય છે. ઘણી જગ્યાએ ભલે ગાર ન હોય તો ઓલું હોય, તો બુહારી કરે ને, એ જે કચરો નીકળે ને, કચરો ન કહેવાય, રજ કહેવાય, એ આખા શરીર લગાડી લે. એ કે અમને કાંઈ થાય જ નહીં, કારણ કે અમારે ઠાકોરજીએ વિહાર કર્યો હોય એટલે રજ અમને અડી હોય, અમને શું થાય? નાગર બામણિયા હતા, ભાંભણિયા, એ રોજ સવાર 4 વાગે ઉઠીને એનો બગીચો સાફ કરે. એટલે બધાએ કીધું કે તમારે આટલું સારું ને તમે કેમ આવું કરો છો? એણે જવાબ કેવો આપ્યો ખબર છે?
એ કે મારા ઠાકોરજી રાસ કરીને પધારતા હોય અને રજ જો ચરણમાં ચોંટી જાય તો ફટરે ભૂંડા વૈષ્ણવ તું તારા માથે બિરાજે. એટલે સવારે બધી રજ ને પાંદડા ને એક એલી લઈ લો કૂપળ કે મારા ઠાકોરજીના ચરણમાં વાગે નહીં. આ પ્રભુના તત્સુખનો વિચાર. જો તમારા ઘરે બિરાજતા, તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીના તત્સુખનો વિચાર તમને આવે તો તમારે સમજી જવાનું કે હવે ઠાકોરજીએ તમારા ઉપર કૃપા કરવાની. અને બીજું, તમને જ્યારે તમારા દોષ દેખાય, આજની તારીખમાં હું હોઉં કે તમે હો, કંઈ પણ થાય ઘરમાં કે બહાર, તમે માર્ક કરજો, આપણને આપણા દોષ નહીં દેખાય. આપણને સામેવાળા ના જ. આજે આકાશ મારો દીકરો છે, આટલો ડાયો છે, શ્રવણ જેવો છે, પણ હમણાં મને કાંઈ પણ બે શબ્દ કહે ને તો હું તમને ફરિયાદ કરું ને એમાં હું એમ ન કહું મેં આમ કર્યું હતું. હું કહું એણે મારી સાથે આમ કરાય. જો મને દોષ કોના દેખાણા એના. આજે બહુ સારી છે, હવે કાલે સવારે કાંઈ હોય તો હું કહું મારાથી તૃપ્તિ આમ કરાય. હવે મને દોષ કેમ મારા ન દેખાણા? બેન તારા સામું જો ને. તો જ્યારે આપણને આપણા દોષ દેખાવાના ચાલુ થાય ત્યારે સમજી જવાનું કે પ્રભુએ હવે આપણા ઉપર કૃપા કરવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં ઠાકોરજી પધારે ને ત્યારે આ બધું ન થાય. ધીમે ધીમે ઠાકોરજી આપણાથી હેવાયા થાય અને આપણે ઠાકોરજીથી હેવાયા થાય. એટલે આપણામાં ઠાકોરજીની આભા પડે, પ્રભાવ પડે. રોજ ગોદમાં લઈએ. હવે ત્રિલોકનો નાથ રોજ ગોદમાં આવે, રોજ એની સામું જોઈએ, રોજ એને સ્નાન કરાવીએ, રોજ એને વસ્ત્ર ધરીએ, રોજ એને દર્પણ દેખાડીએ, રોજ જારેજી ભરીએ, રોજ ભોગ સમર્પીએ. ઉત્સવ હોય એટલે અટકીમાં બધું કરીએ, રોજ મજાના કીર્તન ગાઈએ. હવે આ બધું રોજ આપણા શરીરને સ્પર્શ થતો હોય પછી જો આપણને આપણા દોષ ન દેખાય તો આપણે સેવામાં પ્રપંચ કરીએ છીએ. આપણે સેવા કરતા જ નથી. ઘણાય વૈષ્ણવને આપણે પૂછીએ તમારી પાસે આ પુસ્તક છે? હવે એ પુસ્તક આપણે જોયું હોય કે ઓલા વૈષ્ણવ આપણી હાજરી બેને દીધું, વ્રજ મેરે મન ભાયો. આ પુસ્તક મેં જોયું કે ઓલા વૈષ્ણવે એમને પધરાવ્યું છે. હવે ઓલા વૈષ્ણવવાળા આપણે સારામાં સારું, પણ આપણે એને કહીએ કે બેન સત્સંગમાં મારે વ્રજ મેરે મન ભાઈઓનું 2-3 જોવું છે, મને આપશો? મારી પાસે ક્યાંય પુસ્તક છે? જુઓ, ત્યારે આપણે એમ નહીં વિચારવાનું કે એ વૈષ્ણવ કેમ ખોટું બોલ્યા, એમણે કેમ મને ના આપ્યું. આપણે એવું વિચારવાનું કે આપણી લાયકાત નહીં હોય એ પુસ્તક વાંચવાની, એની અંદર લીલા જોવાની, એટલે આપણને ના આપ્યું. જો આ દોષ આપણને આપણા દેખાવા માંડે, સમજી લેવાનું ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી છે. અત્યારે મારે એવું થયું તો આપણે સત્સંગની શરૂઆત કરી કોરોનામાં. એક વૈષ્ણવના 84-252 મારી પાસે હતા. હવે એને કાંઈક જે કહો કે જે આપણે કાંઈ જો કોઈના દોષ જ નહીં, એટલે એણે મને કીધું અત્યારે ને અત્યારે પુસ્તક આપી દો. મેં કીધું મારા વાલા 15 દીની વાર છે બધી. મને કે 15 મિનિટ નહીં. બધું કાંઈ વાંધો નહીં. આપણે ઓફિસના માણસને ચિઠ્ઠી લખી, એડ્રેસ લઈને મોકલી દીધો, આભાર. તમે આટલા દિવસો મને વાંચવા દીધું ને એ તમારો મારા ઉપરનો ઉપકાર છે. આટલા વૈષ્ણવને વેચ્યું, એની ભાવના કીધી, એના 3 જન્મનું કીધું, તો બસ આટલા દિવસ આનંદ કર્યો તો એ વૈષ્ણવનો દોષ જોવાય નહીં. જો આ બધું મનમાં આવવા માંડે તો સમજી જવાનું કે હવે આપણા ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરી છે. પણ જો સામે માણસના દોષ દેખાય, અત્યારે મારે ઘણીવાર એવું થાય, અહીંયા બધા મળવા આવે કે કાંઈ એવું હોય ત્યારે એ ગમે એની વાતો કરે,
હું કહું ચાલો એક નાની વાત કરું. સીધું એને એમ ન કહેવાય મારે આવી પંચાયત નથી સાંભળવી કે આપણે શું કામ કોઈના દોષ જોઈએ. હું કહું ચાલો ને એક સરસ વાત કરું. અને વલ્લભને એવી કૃપા, એ વાત આપણને યાદે અવડાવી દે વલ્લભ એ અનુસંધાનમાં. હવે જો આપણે એની વાતમાં હાયા કરીએ કે હાય હા એ બેને તમારી યાર આવું કર્યું, તો સમજી જવાનું કે હજી આપણે ઠેરના ઠેર છીએ, હજી આપણે ક્યાંય આગળ વધ્યા નથી. અને આગળ વધ્યા નથી એટલે વલ્લભ કે ઈલાબેન હજી 84 લક્ષ્યોની આટા મારો, હજી તમારે આ બધી વાર છે. ઓલું કીર્તન એક છે ધોળ, વલ્લભ મારા કાનમાં કહી ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા. સેવારૂપી નિધિ મુજને દઈ ગયા, સેવારૂપી નિધિ મુજને દઈ ગયા. 16 ગ્રંથના ગીતા મુજને દઈ ગયા, 16 ગ્રંથની ગીતા મુજને દઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા. નાવ મારી આજ ચડી ચકડોળમાં, નાવ મારી આજ ચડી ચકડોળમાં, હાથ જાલી કિનારે મને લઈ ગયા, હાથ જાલી કિનારે મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા. વલ્લભને શરણે સખીઓ વિનંતી કરી, ફેરા જન્મ મરણના મારા ટળી ગયા, ફેરા જન્મ મરણના મારા ટળી ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કહી ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા, સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાને કુંજ ધામના ખોલી ગયા, તાળાને કુંજ ધામના ખોલી ગયા, શ્રી વલ્લભ મારા
કાનમાં કઈ કઈ આપણા બધા ઉપર કૃપા કોણે કરી છે?